चलो विद्यार्थी मित्रों चैप्टर नंबर 6 11 साइंस में कार्य ऊर्जा और पावर में लास्ट टाइम आपणे एना एमसीक्यू थोड़ा जोया था। त्यारबाद हवे एनी थियरी में थोड़ा आगळ वधीए। कार्य ऊर्जा और पावर में हवे विद्यार्थी मित्रों आपणे स्थिति ऊर्जा ने रिप्रेजेंट करवानी छे। स्थिति ऊर्जा एटले शुं अने गुरुत्वीय स्थिति ऊर्जा एटले शुं समजावो। टूंक में स्थिति ऊर्जा एटले के पोटेन्शियल एनर्जी अत्यार सुधी में तमारे पहली वखत आवतुं हशे, लगभग 9th में नहीं आव्युं होय अने जो आव्युं हशे तो बेजिक हशे। एटले खास स्थिति ऊर्जा ने आपणे रिप्रेजेंट करवानी छे, समजाववानी छे। अने 3 मार्क्सनो क्वेश्चन पण छे। स्थिति ऊर्जा एटले शुं समजावो अने गुरुत्वीय स्थिति ऊर्जा समजाववानी छे। चलो तो જોઈએ આપણે સ્થિતિ ઊર્જા। स्थिति ऊर्जा एटले शुं अने गुरुत्वीय स्थिति ऊर्जा। चलो विद्यार्थी मित्रों डेफिनेशन लईए स्थिति ऊर्जा ની। कोई पदार्थનું स्थान अथवा तो स्थिति कोई पदार्थનું स्थान अथवा स्थिति अथवा गोठवण रचना संरचना रचना ना कारणे कोई पदार्थનું स्थान स्थिति कोई पदार्थનું स्थान स्थिति अथवा संरचना ना कारणे कार्य करवानी जे क्षमता धरावे छे, कार्य करवानी जे क्षमता धरावे छे, कार्य करवानी जे क्षमता धरावे छे अथवा एवुं पण कहेवाय के ऊर्जानो संग्रह करे छे, कोई पदार्थनी स्थिति संरचना एवी स्थिति संरचना के जे कार्य करवानी क्षमता धरावे छे अथवा तो ऊर्जानो संग्रह करे छे तेने जे ते पदार्थनी स्थिति ऊर्जा कहे छे, चलो तो आनी डेफिनेशन थई गई। हवे आ डेफिनेशन एवुं कहे छे के कोई पदार्थનું स्थान अथवा तो स्थिति अथवा तो एवी रचना के जेना कारणे कार्य करवानी क्षमता धरावे छे, कोई पदार्थ ए कार्य करवानी क्षमता धरावे छे तो तेने आपणे शुं कहीशुं, पदार्थनी स्थिति ऊर्जा कहे छे। जेम के कोई एक पदार्थ अहींया स्थिर छे, आ एम मासनो पदार्थ अहींया स्थिर छे, कोई गति नहीं
કોઈ પણ પ્રકારની ગતિ જોવા મળતી નથી, કોઈ પણ કાર્ય ન થતું, તો આ દરમિયાન પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા કેવી હશે? મહત્તમ હશે, મહત્તમ હોય. કાર્ય કરવાની ક્ષમતા છે એ મહત્તમ હોય. તો એને પદાર્થની સ્થિતિ ઉર્જા જે છે એ કેવી હશે? મહત્તમ હશે. આ દરમિયાન સ્થિર અવસ્થામાં, ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું, કોઈ સ્થિર પદાર્થ હશે તો એ દરમિયાન સ્થિતિ ઉર્જા મહત્તમ હશે. સ્થિતિ ઉર્જા મહત્તમ હશે. ચલો, હવે આ પ્રેક્ટિકલ જ છે. આપણે આપણું પણ ઉદાહરણ લઈ શકાય. જેમ કે આપણે જે છે એ મોર્નિંગમાં વોક કરતા હોય છે અથવા તો દોડતા હોય છે, રનિંગ કરતા હોય છે, એ દરમિયાન સ્થિતિ ઉર્જા છે એ આપણી ઘટતી હોય છે. એટલે જ આપણે જે છે રેસ્ટ લેવો પડે છે, અથવા તો જે છે કોઈ કામ કરી લીધા બાદ, આખા દિવસ મહેનત કરીને કામ કર્યા બાદ જેટલું કાર્ય કર્યું છે એ દરમિયાન આપણી સ્થિતિ ઉર્જા વપરાય છે. એટલે આપણે જે છે રાત્રે શું કરીએ છીએ કે આરામ કરીએ છીએ. એ દરમિયાન આપણી સ્થિતિ ઉર્જા જે છે એ કેવી બને છે? આપણે સ્થિર બની છે. આપણી સ્થિતિ ઉર્જા છે એ વધતી જાય છે. મોર્નિંગનો જે ટાઈમ છે, સવારે જ્યારે આપણે વેકઅપ ઉઠીએ ત્યારે સ્થિતિ ઉર્જા છે એ આપણી કેવી હશે? મહત્તમ. એટલે કાર્ય કરવાની જે ક્ષમતા છે એ સવારમાં જે છે આપણી કેવી હોય છે? મહત્તમ હોય છે. જેમ જેમ આપણે કાર્ય કરતા જઈએ છીએ એમ સ્થિતિ ઉર્જા જે છે એ શું થાય છે? ઘટતી જાય છે. તો આ બધા વે છે કે જેના કારણે તમે સ્થિતિ ઉર્જા સમજી શકો. બહુ બેસ્ટ અને સરળ કોન્સેપ્ટ છે કે સ્થિતિ ઉર્જા એટલે કોઈ પણ પદાર્થ કે જે સ્થિર અવસ્થામાં હોય એ દરમિયાન એની ઉર્જા, કાર્ય કરવાની ક્ષમતા ને શું કહેવાય છે? સ્થિતિ ઉર્જા. ચલો, તો નેક્સ્ટ આપણે જોઈએ કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, એની ડેફિનેશન. એટલે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ચલો, એની ડેફિનેશન આપણે કઈ રીતે આપશું? તો જો કે પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટી, પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટી થી ઊંચાઈના ગુણાકારને પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીના ઊંચાઈના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. હવે એનું ઉદાહરણ લઈએ. જેમ કે કોઈ
એક્ઝામ્પલ તરીકે કોઈ એક સપાટી પર, પૃથ્વીની સપાટી પર એમ દળવાળો દડો પડેલો છે, એમ દળવાળો બોલ પડેલો છે, એટલે આ બોલ છે એનો માસ છે એમ. એટલે આ પૃથ્વીની સપાટી, આની ડેફિનેશનને સમજાવવાનો પ્રયત્ન કરું છું પ્રેક્ટિકલી, કે પદાર્થના વજન એટલે એ બોલનું વજન અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈના ગુણાકારને, એટલે પદાર્થનું વજન એટલે mg અને એની ઊંચાઈ એટલે h ના ગુણાકારને સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. હવે પૃથ્વીની સપાટી પર એમ દળવાળો એક દડો પડેલો છે, તેના પર mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે આ પદાર્થ પર mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ નીચેની દિશામાં લાગે છે, mg જેટલું ગુરુત્વાકર્ષી બળ, અધો દિશામાં લાગે છે. ચલો, તો અધો દિશામાં આટલું બળ લાગે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, તો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ સુધી લઈ જવો હોય આ બોલને, તો તેના પર mg જેટલું બાહ્ય બળ ઉધ્વ દિશામાં લગાડવું પડે. એટલે હવે આ બોલને મારે અહીંયા સુધી લઈ જવો છે, અહીંયા સુધી, આટલી હાઈટ, પૃથ્વીની ઊંચાઈથી આટલી હાઈટ તરફ લઈ જવો છે, તો મારે અહીંયા જે બોલ નીચે તરફ બળ લગાડે છે એના વિરુદ્ધ મારે કાર્ય કરવું પડે. એટલે mg વિરુદ્ધ કાર્ય કરવું પડે. હવે એ કાર્ય કેટલું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? તો કે જેટલી હાઈટ મારે ઉપર લઈ જવી છે એમ કાર્ય વધતું જશે. જેમ મારે હાઈટ જે છે એ વધતી જાય છે એમ કાર્ય જે છે એ વધતું જશે. એટલે કાર્ય જે છે એ હાઈટના સમપ્રમાણમાં હશે, કે જેમ હાઈટ વધતી જાય છે એમ મારે કાર્ય જે છે એ વધારે કરવું પડે છે. અને વધારે અધો દિશામાં લાગતું બળ જે છે એ શું કરવું પડશે? વધારે લગાડવું પડશે. અધો દિશામાં લાગતું બળ જે લાગે છે mg, એનાથી વિરુદ્ધ દિશામાં આપણે એટલું કાર્ય કરવું પડશે, એટલું બાહ્ય બળ લગાડવું પડશે. હવે આ જે બાહ્ય બળ આપવું પડે છે, બાહ્ય બળ, કયું બાહ્ય બળ વિદ્યાર્થી મિત્રો? તો એની આપણે ચોખવટ કરીએ. કયું બાહ્ય બળ? તો કે પદાર્થને h ઊંચાઈ સુધી લઈ જવા માટે, પદાર્થને h ઊંચાઈ સુધી લઈ જવા માટે ગુરુત્વાકર્ષી બળ અથવા વજન બળ એ અધો દિશામાં લાગે છે, એ અધો દિશામાં છે. એટલે બાહ્ય બળ એટલે શું? તો કે પદાર્થને h ઊંચાઈ સુધી લઈ જવા માટે ગુરુત્વાકર્ષી બળ અથવા તો વજન બળ, અધો દિશામાં જે બળ લાગે છે એ વજન બળ વિરુદ્ધ કરવું પડતું બળ અથવા તો વિરુદ્ધ આપવું પડતું બળ, એના વિરુદ્ધ લગાડતું બળ અથવા તો આપવું પડતું બળ ને બાહ્ય બળ કહે છે. તો એક વસ્તુ સમજાણી, બાહ્ય બળ એટલે F એક્સટર્નલ બાહ્ય બળ એ ઓલવેઝ ગ્રેટર ધેન mg. જો હાઈટ h હાઈટ ઉપર લઈ જવું હોય તો, જો પદાર્થને h ઊંચાઈ સુધી લઈ જવા માટે આપવું પડતું જરૂરી બળ એ હંમેશા
એ હંમેશા વજન બળ કરતા વધારે હોવું જોઈએ. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જે બાહ્ય બળ આપવું છે F જેટલું, હવે એ બાહ્ય બળ વડે થતું કાર્ય એ મેળવવાનું છે. બાહ્ય બળ વડે થતું કાર્ય એટલે આપણે અહીંયા લખીએ કે બાહ્ય બળ વિરુદ્ધ થતું કાર્ય. હવે વિદ્યાર્થી મિત્રો બાહ્ય બળ વિરુદ્ધ થતું કાર્ય એટલે કયા બાહ્ય બળ કોના વિરુદ્ધ? તો કે જે અધો દિશામાં બળ લાગે છે એને વિરુદ્ધ આપણે પદાર્થને h ઊંચાઈ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો એ કાર્ય જે છે એની સૂત્ર એની ફોર્મ્યુલા આપણે પહેલા જ લેક્ચરમાં જોઈ છે. તો કાર્ય જે છે એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કાર્ય એ કઈ રીતે અદિશ રાશિ? તો કે બે સદિશનો અદિશ ગુણાકાર એટલે હાઇટ આપણે જે છે એ લેવાની છે ડિસ્ટન્સની જગ્યાએ. બાકી જો અહીંયા ઉપર લખી દો આપણે કાર્યનું સૂત્ર આવી રીતે લીધું હતું F.D. પણ અહીંયા સમક્ષિતિજ અંતર નથી કાપવાનું, સમક્ષિતિજ સ્થાનાંતર નથી કરવાનું. તો અહીંયા આ રીતે સ્થાનાંતર કરવાનું છે F.H ઉપરની દિશામાં, ઉધ્વ દિશામાં. તો ઉધ્વ દિશામાં જે સ્થાનાંતર કરવું પડે છે આપણે વિદ્યાર્થી મિત્રો, તો એનું જે કાર્ય આપણને મળે એ અદિશ સ્વરૂપે મળે છે અને કાર્ય જે છે એ F.H સ્વરૂપે મળે છે. ચલો સમજાય. હવે વિદ્યાર્થી મિત્રો F.H માં ડોટ પ્રોડક્ટ રિમૂવ કરશું તો શું આવશે? બે પ્રોડક્ટ છે, ડોટ પ્રોડક્ટ અને કોસ પ્રોડક્ટ. તો ડોટ રિમૂવ કરશું તો શું આવશે? કોસ થીટા. તો લખીએ ચલો તો W બરાબર શું આવશે? F.H કોસ થીટા. પાછું સમજીએ, આ કોઈ સંદર્ભ સપાટી, આ કોઈ બોલ છે M માસનો, નીચે તરફ લાગતું બળ mg અને આપણે બાહ્ય બળ છે એ ઉપરની દિશામાં લગાડવાનું છે એટલે બળની દિશા ઉપર તરફ થઈ અને હાઇટ આટલી હાઇટ સુધી પહોંચાડવું છે. આટલી ઊંચાઈ h ઊંચાઈ સુધી પહોંચાડવું હોય તો આપણે એને વિરુદ્ધ કાર્ય કરવું પડે, વિરુદ્ધ બળ આપવું પડે. ચલો તો F ઉપરની દિશામાં છે અને h ઊંચાઈની દિશા પણ ઉપર તરફ છે. તો F અને h બે સમાન દિશામાં છે. F અને h બે સમાન દિશામાં છે, પેરેલલ છે. તો થીટાનું મૂલ્ય જે છે એ શું આવશે? 0. થીટા 0. તો કોસ થીટા 0 બરાબર શું થાય? કોસ 0ની ફોર્મ્યુલા શું થાય? તો કે 1. કોસ 0 બરાબર શું લખી શકાય આપણે? 1. ટેબલ યાદ રાખી લેજો, જે વિદ્યાર્થીને નથી આવડતા તો એ લોકો ટેબલ જે છે એ ખાસ જોઈ લે. એટલે કોસ 0ની વેલ્યુ થશે 1. હવે બીજું જોઈએ. તો આગળ કાર્ય આપણને આ રીતે મળે છે W બરાબર F.H cos 0. તો આપણે ખાલી F.H જ લખશું. ચલો તો F જે છે એ બળ કેટલું આપણે લગાડી છે? તો કે mg જેટલું. અથવા દિશામાં જે બળ લાગે છે એનાથી વધારે આપણે લગાડવાનું છે. F = mg. તો એના વિરુદ્ધ એટલા જ મૂલ્યનું બળ લગાડો તો પદાર્થ ઉપરની તરફ ગતિ કરશે. એટલે W બરાબર mg અને h લખવાનો બાકી છે. આપણે ખાલી W Fની જ ફોર્મ્યુલા લખી છે એટલે અહીંયા લખવું પડશે W = mgh. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો.
હવે જો હવે આ કાર્ય જે છે એ પદાર્થમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે. આ કાર્ય એટલે કયું કાર્ય? તો કે W બરાબર mgh. તો આ કાર્ય જે છે એ કોના જેટલું છે? તો કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામે છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં સંગ્રહ પામે છે. એટલે આટલું જે છે એ સ્ટોર થાય છે, આટલી સ્થિતિ ઉર્જા જમા થાય છે. હવે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એટલે વિરુદ્ધ દિશામાં થાય છે. એટલે W બરાબર શું આવશે? -mgh. કારણ કે આપણે વિરુદ્ધ કાર્ય કરીએ છીએ. W બરાબર mgh. હવે અહીંયા આપણે લખવું પડશે કે ઋણ નિશાની શું સૂચવે છે? તો કે ઋણ નિશાની એ ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ થતું કાર્ય દર્શાવે છે. એટલે કાર્ય જે છે કેવું મળશે? ઋણ મળશે. વિદ્યાર્થી મિત્રો, હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કોના જેટલું હશે? વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય એ કોના જેટલું હશે? તો કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતા ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું થાય છે. ચલો, ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું થશે. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે VH એટલે પોટેન્શિયલ એનર્જી કહેશું, આને સ્થિતિ ઉર્જા કહેશું. સ્થિતિ ઉર્જાને ઇંગ્લિશમાં પોટેન્શિયલ એનર્જી કહેવાય છે. તો VH બરાબર કેટલું થશે? તો કે mgh. એટલે આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા થઈ ગઈ mgh. એટલે VH એટલે યાદ રાખવાનું છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ચલો, તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળી છે VH બરાબર mgh જેટલી. તો હવે આપણે એનો સૂક્ષ્મ ભાગ લેતા જઈએ, સૂક્ષ્મ ફેરફાર લેતા જઈએ. એટલે dVH સમય હાઇટ સાથેનો એનો ફેરફાર. એટલે જેમ જેમ હાઇટ વધતી જાય છે, બોલની હાઇટ વધતી જાય છે, અહીંયા આ સ્થાને તો અહીંયા મહત્તમ હાઇટ સુધી જ્યારે બોલ ઉપરની તરફ ફેંકવામાં આવે અને એ પહોંચે છે મહત્તમ હાઇટ સુધી, એ દરમિયાન એ જે DH ફેરફાર છે એ અને એ દરમિયાન એની સ્થિતિ ઉર્જા ઇક્વલ ટુ mg. એટલે કે ગુરુત્વાકર્ષી બળ. એટલે F જે છે એ ગુરુત્વાકર્ષી બળ છે અને એ કઈ દિશામાં છે? નીચેની તરફ. એટલે એક નીચે તરફ બળ લાગે છે mg જેટલું. તો અહીંયા આપણે ઋણ નિશાની લેશું કારણ કે બે પરસ્પર વિરુદ્ધ છે. એટલે dVH અપોન dH ઇક્વલ ટુ -mg ઇક્વલ ટુ F ગ્રેવિટેશનલ ફોર્સ, F ઇક્વલ ટુ mg જેટલું. ચલો, રેડી છે વિદ્યાર્થી મિત્રો? આ સંબંધ ખાસ યાદ રાખવાનો છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બરાબર -mg જેટલું થશે.
હવે બોલ અહીંયા સુધી પહોંચી ગયો છે ત્યારે આ સમીકરણ મળશે. ચલો હવે આપણે બીજો કેસ એવો લેવાનો છે કે અહીંયા પહોંચીને સ્થિર થઈ જાય ત્યારે સ્થિતિ ઉર્જા પાછી મહત્તમ થઈ જશે. આ બિંદુએ સ્થિતિ ઉર્જા પાછી કેવી થઈ જશે? મહત્તમ. અને પાછો બોલ હવે નીચે તરફ ગતિ કરે છે. તો એના માટેનો કેસ જોઈએ કે જ્યારે દડાને મુક્ત પતન કરાવવામાં આવે, જ્યારે દડાને મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે તે ઝડપથી નીચે આવે છે. ગુરુત્વાકર્ષણના કારણે વધતી ઝડપથી, કારણ કે પ્રવેગ જેટલો 9.8 જેટલા પ્રવેગથી એટલે સતત એની ગતિમાં વધારો થાય છે અને જમીનને સ્પર્શે તે ક્ષણે તેની ઝડપ ગતિના સમીકરણ મુજબ કંઈક મળે છે. એટલે પદાર્થ એટલે આ બોલ ઉપરથી h હાઇટ પરથી જ્યારે નીચે આવે છે એમ માસનો બ્લોક, તો એ ઓછા સમયમાં એટલે અહીંથી અહીં સુધીનો ટાઈમ હોય તો એના કરતાં હાવ ઓછો સમય અહીંથી અહીં સુધી પહોંચવા માટે લાગેલો હોય. ચલો તો હવે ત્યાં સુધી પહોંચે છે એ દરમિયાન આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી હવે વિદ્યાર્થી મિત્રો અચળ પ્રવેગી ગતિના સમીકરણ ત્રીજા ચેપ્ટરથી લઈને આપણે ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમામાં પણ આવશે અને આગળના સિલેબસ પાર્ટ 2માં આવશે ને 11, 12 સાયન્સમાં આવશે, 12 સાયન્સમાં આવશે. એટલે ટોટલી જે છે એ અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમારે મગજમાં છાપી નાખવાના છે, યાદ રાખવાના છે કે ભૂલાય નહીં એ રીતે. ચાલો તો એ શું મળે છે અચળ પ્રવેગી ગતિના? આમાં કયું સમીકરણ લગાડશું કે જેમાં હાઇટ આવશે, અંતિમ વેગ, પ્રારંભિક વેગ આવશે. ચલો તો પદાર્થની સ્થિતિ ઉર્જા સતત ને સતત ઘટતી જાય છે. જ્યારે પદાર્થ અધો દિશામાં એટલે કે નીચે તરફ ગતિ કરે ત્યારે એની સ્થિતિ ઉર્જા સતત ને સતત ઘટતી જાય છે અને ગતિ ઉર્જા વધતી જાય છે. પદાર્થ નીચે તરફ આવે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા ઘટે છે તથા ગતિ ઉર્જા વધે છે. કારણ કે ફૂલ સ્પીડથી નીચે આવે છે ને એમાં ગ્રેવિટીના કારણે તો ફૂલ સ્પીડથી જેમ દળ વધારે છે એમ વધારે ઝડપથી નીચે આવશે. ચાલો તો હવે ઉપરથી જ્યારે નીચે આવે છે ત્યારે પ્રારંભિક વેગ u બરાબર શું હશે? 0 અને અંતિમ વેગ v બરાબર v જેટલો હશે અને ડિસ્ટન્સ જે છે એને આપણે હાઇટ જેટલું લઈ લેશું. કેટલી હાઇટથી નીચે આવે છે તો આપણે ત્રીજા અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરશું. તો એ ત્રીજું કયું છે તો કે v² - u² = 2ah. ચલો આ આવશે ને, પણ આપણે આ સમીકરણમાં a બરાબર લેવાનું છે g અને h એ હાઇટ છે, એ છે એ ઊંચાઈ છે. ચલો અને u બરાબર તો 0 લેવાનું, તો આને 0 કરી નાખો તો સમીકરણમાં શું વધ્યું? v² = 2gh. ચલો હવે આ રીતે v² = 2gh અને આ u = 0 શા માટે થયું? તો ત્રીજા ચેપ્ટર નંબર 3માં આ કેસ જોયો છે મુક્ત પતન. જે લોકોને ખબર નથી પડતી આમાં તો એ મુક્ત પતનનો પોઈન્ટ ડાયરેક્ટ જોઈ લે એટલે એમાં ડાયરેક્ટ આ જ વસ્તુ આવશે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરીને પદાર્થ સ્થિર થાય છે થોડા સમય પૂરતો અને એ દરમિયાન એની સ્થિતિ ઉર્જા વધે છે અને પદાર્થ પછી ગુરુત્વાકર્ષી બળના કારણે નીચે તરફ ગતિ કરે છે. તો આ સમીકરણને આપણે બંને બાજુ m/2 વડે ગુણશું. એટલે આ સમીકરણને બંને બાજુ m/2 વડે ગુણાકાર કરતા
ચલો બેને ગુણાકાર કરીએ બંને બાજુ તો શું આવશે m/2 એટલે હાફ m v², કારણ કે m/2 વડે કરી છે, અને 2 mgh ના છેદમાં 2. અહીંયા m/2 વડે ગુણાકાર કર્યો અને અહીંયા આ m/2 વડે ગુણાકાર કર્યો. ચલો તો આ 2 કેન્સલ થઈ ગયા. તો અહીંયા શું વધશે m/2 mv², એટલે હાફ mv² બરાબર mgh. ચલો સમીકરણ શું મળે છે પાછું લખું છું, m/2 v² ઇક્વલ ટુ 2mgh/2. તો 2 કેન્સલ. તો અહીંયા શું આવ્યા હાફ mv² ઇક્વલ ટુ mgh. ચલો હવે mgh એટલે તો ખબર છે કે સ્થિતિ ઉર્જા આવી ગયું ને, સ્થિતિ ઉર્જા, અને હાફ mv² એટલે તમને ખબર છે કે ગતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંને સમાન મૂલ્યના મળે છે કે જ્યારે પદાર્થ મુક્ત પતન કરે છે ત્યારે. એટલે આ એવું દર્શાવે છે કે જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરે, ત્યારે તે પદાર્થની સંપૂર્ણ સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરે ત્યારે તે પદાર્થની સંપૂર્ણ સ્થિતિ ઉર્જા એ શેમાં કન્વર્ટ થાય છે, ગતિ ઉર્જાના સ્વરૂપમાં કન્વર્ટ થાય છે. તો જો હાફ mv² mgh નું જે છે શેમાં ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે, અને જ્યારે પદાર્થ નીચે તરફ પહોંચે ત્યારે એની ગતિ ઉર્જા છે એ કેવી થઈ જાય છે, મહત્તમ. એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા એકબીજાના સાયમેન્ટેનિયસલી છે, કે બંને એક સાથે નથી હોતા, પણ બેના ફેઝ છે, સ્વરૂપ છે એ બદલાયા રાખે છે. કે કોઈ પદાર્થ, કોઈ કાર છે એ સ્થિર પડી છે તો એની સ્થિતિ ઉર્જા મહત્તમ છે, જ્યારે એ ગતિ કરશે ત્યારે એની સ્થિતિ ઉર્જા ઘટતી જાય છે અને ગતિ ઉર્જા વધતી જાય છે. પછી જ્યારે એ કાર આગળ જઈને ક્યાંક ઊભી રહે છે, ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે અને સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે. આ જ રીતે એકબીજાના એ સાયમેન્ટેનિયસલી છે, પ્રતિવિધેય છે એકબીજાના, કે બંને એકસાથે મહત્તમ હોતા નથી. બંને એકસાથે ક્યારેય મહત્તમ હોતા નથી. જ્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હશે ત્યારે ગતિ ઉર્જા શૂન્ય હશે. આ વસ્તુ યાદ રાખવાની છે. અને જ્યારે ગતિ ઉર્જા મહત્તમ હશે ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે આટલું જોઈશું. હવેના જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં એ છે સંરક્ષી બળ અને સંરક્ષી કાર્ય. બહુ જ સારો અને સમજવા જેવો ટોપિક છે. સંરક્ષી એટલે કન્ઝર્વેટિવ ફોર્સ એન્ડ કન્ઝર્વેટિવ વર્ક. ચાલો વિદ્યાર્થી મિત્રો તો એ જોઈ લઈએ અને પછી આજનો લેક્ચર જે છે એ કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં એ જોવાનું છે. આજનો લેક્ચરમાં આ બધું યાદ રાખવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો, બધા MCQ માટે અને
તમારે આ લખી જ લેવાનું છે ફેરબુકમાં, સ્થિતિ ઉર્જા શું અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું. આખું મટીરિયલ મસ્ત બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને તમારે નીટમાં પણ પછી કામ આવે. ચલો આજના લેક્ચરમાં આટલું રાખીએ.